વિઠ્ઠલનાથજીને કહ્યું કે તમે દૂધ પીઓ તમારું માથું ફોડીશ, મારું માથું ફોડીશ. વિઠ્ઠલનાથજીને કહ્યું કે આ બાળક કદાચ માથું ફોડશે અથવા દૂધ છે, લાવો એના પ્રેમ ખાતર પ્રગટ થાઉં. અને સાહેબ એ દિવસે ભક્ત વત્સલ ભગવાન વિઠ્ઠલનાથજી પ્રગટ થયા અને દૂધનો કટોરો લઈને ધટધટાવી કે બધું જ એટલે બધો નામને વાત મારે હારું લાગ્યું કે નહીં, ધટધટાવી ક્યાં કરે તમને મને જરી પ્રાર્થના કરી તો પ્રગટ નહીં. ભગવાન વિશે હાથ છે બીજે દિવસે પાછું એ જ આવું તો રોજ હવે તો ભગવાનને બોલાવવા પણ નહીં પડે. જેવો કટોરો મૂકે 15-20 દિવસ ચાલે માત પિતા પૂછ્યું છે બાળકને, બેટા ઠાકોર વિઠ્ઠલનાથજી કહે છે કે મારી સેવા સ્વીકાર કરતા આવી વાત જ્યારે કરી પતિ પત્ની એકબીજાની સામું જોઈને સમજી ગયા કે આપણે વિઠ્ઠલનાથજી પિતા નહીં હશે, આપણે સાથે પી લીધું હશે એમ જે વાત કરતા હતા. અને ત્યાં નામદેવ આવ્યું. નામદેવ કહ્યું ના ના પિતાજી નહીં, મને ખબર છે વિઠ્ઠલનાથજી જાતે પણ બેસું કે તરત આવી વિઠ્ઠલનાથજી પી જતા. મા બાપને પણ થયું કે બાબુ આપણે પરીક્ષા કરીએ, બેટા કામ કર, ભલે અમે આજે આવ્યા છે પણ આજે દૂધનો કટોરો આપવા તું છે, અમે પાછળથી જોઈશું. નામદેવજી ગયા છે વિઠ્ઠલનાથજીની પાસે. મૂક્યો કટોરો. આજે આવતા નથી ભગવાન. કેમ? એને ખબર પેલા બાપજી હું તો બેટા તારા ભાવને કારણે આવતો હતો. હજુ તારા મા બાપને એટલા પુણ્ય તપ્યા નથી કે જેનાથી મને પ્રગટ થવું પડે. પણ ઓલાએ તો બીજી વાત કઠોળ લો આમ જ પથ્થર જ લીધો હાથની અંદર. જ્યારે ભગવાન જ્યારે પ્રગટ થયા અને જ્યારે લૂંટનો કટોરો ગટગટાવ્યો, મા બાપ દોડતા દોડતા આવ્યા, પોતાના દીકરાને ચરણમાં પડ્યા છે અને કહ્યું કે અમે આટલા વર્ષો સુધી સેવા કરી પણ અમને ભગવાન પ્રગટ થઈ ગયા. તારા મૂળપણને લીધે, તારા ભાવને લીધે આજે અમને ભગવાનના દર્શન થયા છે. ये बात ये भाव है, भाव है. तुलसीदास जी कहते हैं जो भी काम कीजिए नौतर जो को तुम्हारे जे पर कोई पर काम करो ये भाव थी बધી મારી તમારી ફરજ છે દિલથી કરીએ. તો તુલસીદાસ जी રોજ નિત્ય બ્રાહ્મણ મુહૂર્તમાં જાગી નિત્ય ક્રમ કરી અને શૌચ માટે જંગલમાં જતા શૌચ માટે દૈનિક ક્રિયા આપણી સવારની હોય મળમૂત્રનો ત્યાગ કરવો એને શૌચ કહેવામાં આવે. તો લોટામાં ફળ લઈ અને તુલસીદાસજી રોજ શૌચ કરવા માટે જંગલમાં જતા અને એ શૌચ કાર્ય પતે પછી એમાં રહેલું જે જળ એક વૃક્ષની અંદર ઉગડી દેતા. તુલસીદાસ જે નિત્ય ક્રમ તુલસીદાસ રોજ આવે એક વખત ભલે છે એવું કથામાં કહે છે કે એક વખત શૌચ ક્રિયા કરી અને જ્યારે આવ્યા અને ઝાડની અંદર આમ જળ વેરવા જાય છે તુલસીદાસજી તો એમાંથી એક પણ ટીપું નહીં નીકળ્યું જળ, કારણ કે હતું જ નહીં. અને એટલા માટે એને વૃક્ષની માફી માંગી તુલસીદાસજી કે રોજ નિત્ય તો હું જળ પધરાવું છું પણ આજે નહીં. તો એની અંદરથી છાયા ઉત્પન્ન થઈ, એક છાયા, એક સ્વરૂપ પણ જે દેખાય નહીં, આમ આકૃતિ સ્વરૂપ એક છાયા ઉત્પન્ન થઈ. અને પૂછ્યું કોણ છો તમે? તો પેલી છાયાએ કહ્યું કે અમે પ્રેમ છું, ભૂત, અને અમને પણ જળની દાવ આવે. અમારો આ વૃક્ષની અંદર મારો વાસ હતો, વર્ષોથી રહું છું, પણ તમે રોજ નિત્ય મને જળ પધરાવવા માટે આવતા હતા. હું તમારા પર પ્રસન્ન થયો છું. કોણ કે પ્રેત કહે છે તુલસીદાસજી. તમે માંગો જે તમને જોઈએ. હવે તુલસીદાસજીએ પણ એના મનની અંદર જે હતું તે જ માંગ્યું. ભૂત પાસે આ બનેલી વાત છે. ભૂત પાસે તુલસીદાસજીએ માંગ્યું મને રામના દર્શન કરાવો. અને ભૂત કહે છે કે અમે પાપી છીએ, અમે પાપ એટલા બધા કર્યા છે એટલે તમને આ પ્રેમ યોની પ્રાપ્ત થઈ છે. સંતાનીઓ અનેકો કરશો ને આપણી બધી પુણ્યાય ભેગી થશે બહુ જ, તો એ સત્પુરુષ કહેવાશું. અને એ સત્ય લોકમાં એટલે કે સ્વર્ગમાં વાસ કરે. પાપ અને
પુણ્ય બંને કરીએ આ સફળ ગુણ એ રજોગુણ પાપ અને પુણ્ય બંને એ આ મૃત્યુલોકની અંદર અને એટલું પાપ કરો તો અંતરિક્ષની અંદર પ્રેતાત્મા થઈને જવું પડે આ ત્રણ સારું એકદમ સારું કામ કરો પુણ્યનું એટલું કામ કરો આખી જિંદગી તો શું મળે સ્વર્ગ મળે પાપ અને પુણ્ય બે કરો તો પાછું મૃત્યુલોકમાં આવવું પડે અહીંયા ધરતી પર અહીંયા કોઈ પણ જીવ તરીકે અને ત્રીજું એકલા પાપ કર્યા હોય તો એને અંતરિક્ષમાં પ્રેત યોની મળે તો પેલા પ્રેતે કહ્યું કે મારી તો વાત જ છોડો हमने तो कोई भगवान प्राप्त થવાના જ નથી તો હવે તમને કેવી રીતે આપે તો તુલસીદાસ કહે તો તમને અભ્યાસી આપણે જઈએ તમારે નહીં આપવું તો નહીં હોય તો સવાલ જ તમારી પાસે જે છે જ નહીં એવું તમારી પાસે માંગવા આવું એ તો નહીં પડે એ કંઈક કામ કરો મારે રીતે એક વાત કરી કે ભલે હું ડાયરેક્ટ તમને રામ સુધી નહીં પહોંચાડી શકું પણ હું તમને નિશાની આપું એવી રીતે રામ સુધી પહોંચે કેવી રીતે કે અત્યારે પ્રહલાદ નાગ પર રામકથા ચાલી રહી છે આ રામકથા સાંભળવા માટે થઈને એક કોઢિયો માણસ વૃદ્ધ કોઢિયો આખા શરીરે કોઢ થયેલો હશે એ આવે છે કથાના પ્રારંભ થાય ત્યારે આવે અને બધા ઘરે જાય ત્યારે પાછી જાય છે એના તમે પગ પકડી લેજો તુલસીદાસજી તો નક્કી તમને એ વ્યક્તિ જે છે એ તમને રામ સુધી પહોંચાડશે તો તુલસીદાસજીએ કહ્યું કે એ કોણ છે ત્યારે પ્રેતે કહ્યું એ હનુમાન છે રામ કથા સાંભળવા માટે હનુમાન નિત્ય આવે છે એટલા માટે રામકથા હોય ત્યારે આઈએ હનુમંત બિરાજીએ કથા કહું અનુસાર એમ હનુમાનજીને આવાહન એટલે કે રામકથા ચાલતી હોય ત્યાં હનુમાનજી આવે અને હનુમાન કથા ચાલતી હોય ત્યાં રામ એટલે બધું છે એવું કે આને તો વિચાર કર્યો હનુમાન તુલસીદાસજી મારે વહેલા જવું જોઈએ આ બાજુ પ્રહલાદ તુલસીદાસજી ગયા છે રામકથા સુંદર ચાલી રહી છે વક્તા સુંદર રીતે કથા કરતા હતા એવામાં તુલસીદાસજી જઈને જોયું છે એક ખૂણામાં એક બુઢા ઉંમર લાયક આખા શરીરે કોડ થયેલો હતો એની આજુબાજુ કોઈ ફરતું પણ નહોતું અમુક પ્રકારથી દુર્ગંધવાળું શરીર હતું કોઈ જાણતું નહોતું કથા પૂર્ણ થઈ બધા ગયા અને એકલા બેસી રહ્યા તુલસીદાસજીને જઈ અને ચરણ પકડી લીધા સીધા એટલે પહેલા તો એક કોડિયાએ લાત મારી કે છે કે તમે બ્રાહ્મણ છો અને મારા પગ પકડો છો એટલે બ્રાહ્મણ થઈને તમે અમારા પગમાં પડો છો તો પાપમાં તો અમે પડીએ કોણ છો તમે તુલસીદાસજીએ બીજી વાર પગ પકડીને કહ્યું કે તમે હવે એવું છુપાવતા નહીં હું તમને ઓળખી ગયો છું તમે હનુમાનજી છો અને ત્યારે હનુમાનજી પ્રગટ થયા છે અને હનુમાનજીએ તુલસીદાસજીને પૂછ્યું છે કે આપ કયા કારણથી મારી પાસે આવે છો કહ્યું છે કે મારે ભગવાન રામના દર્શન કરવા છે અને મને પ્રેતે અહીંયા તમારી પાસે મોકલ્યો છે હનુમાનજીએ કહ્યું કે તમારે રામના દર્શન કરવા હોય તો ચિત્રકૂટ પર જાઓ ત્યાં તમને રામ અને લક્ષ્મણના દર્શન થશે પણ એક વાત છે શ્રદ્ધા રાખજો શું શબ્દ વાપર્યો શ્રદ્ધા રાખજો તો જ તમને રામના દર્શન થશે નહીં તો થશે નહીં શ્રદ્ધા હોય તો જ આ બધા સત્ય છે અશ્રદ્ધા લોકોને કોઈ દિવસ પણ ભગવાનની એવી પ્રાપ્તિ થતી નથી એટલા માટે અમારા ગુરુજીએ પદ લખ્યું છે હે તમે શ્રદ્ધા કેરી સાયકલ ખૂબ Thank you.
યુગમાં હરિનામને રાખી સતયુગમાં હરિનામને રાખી અને સંતો પાસે પ્રેમ પંપથી સંતો પાસે પ્રેમ પંપથી નિયમિત હવા પરાવજો સાયકલ તમે સંતા તેરી સાયકલ ખૂબ ચલાવો જો પંથે નજર ઝુકાશે તો પંથે નજર ઝુકાશે ઓચિંતો એક્સિડન્ટ થશે ઓચિંતો એક્સિડન્ટ થશે મંદડા ઉપર બ્રેક મારીને મંદડાઓ પર બ્રેક મારીને સંપત કરી બચાવજો સાયકલ તમે શ્રદ્ધા કેરી સાયકલ ખૂબ ચલાવજો કર્મનો કાંટો બેસી જાય કર્મનો કાંટો બેસી જાય રામ ભક્ત તો પંચર થાય રામ ભક્ત તો અંતર જાય અને પુનિત સંત જનોની પાસે પુનિત સંત જનોની પાસે તરત જ જય સંતાવજો સાયકલ તમે શ્રદ્ધા કેરી સાયકલ ખૂબ ચલાવજો તમે સત્ય કેરી સાયકલ તમે શ્રદ્ધા કેરી સાયકલ ખૂબ ચલાવજો શ્રદ્ધાની સાયકલ એની પાસે હશે કેટલું સરસ પણ છે શ્રદ્ધા કેરી સાયકલ ખૂબ ચલાવજો અને આ સાયકલમાં હેન્ડલ કયું હોવું જોઈએ કહે છે કે શ્રદ્ધાની સાયકલમાં હેન્ડલ હરિનામ હોવું જોઈએ અને એક અનેરો લાવજો આ સાયકલમાં બે વ્હીલ હોય ટાયર ત્રિકમ તાણનું નાખી અને એની ટ્યુબની અંદર શું હોવું જોઈએ આપણા દેહરૂપી ટ્યુબમાં હરિનામ 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 ટાયર ત્રિકમ તાણ એટલે ભગવાન એ ભગવાનના નામનું ટાયર અને એની અંદર હરિનામ રાખી અને કે તે સંતો પાસે પ્રેમ પંપથી નિત્ય નિયમિત હવા ભરાવો તો સંતોનું સાનિધ્ય જ્યાં સુધી આપણે નહીં સેવીએ ત્યાં સુધી આપણામાં શ્રદ્ધા આવતી અથવા દૂર પડે એમની એમના પુસ્તકથી બધું જ્ઞાન મળે ભૂલી જતું પુસ્તકનું જ્ઞાન એ ખાલી પુસ્તક નહીં પુસ્તકમાં શું પૂછશે કર્યું એ તમને નજીક લઈ જાય પણ જ્ઞાન આવે એવું નહીં મેં જોયું છે તમે રામાયણ વાંચો મહાભારત વાંચો ભાગવત વાંચો ગીતા વાંચો પણ સામાન્ય માણસોને એને અર્થ સમજ નહીં પડે એ તો ભૂલ અંદરની વાત કોઈ સંતો કોઈ શાસ્ત્રીઓ તમારી પાસે સંભળાવે તો એ રહસ્ય તો તાળવા પડે બાકી શ્રદ્ધાનો જો હોય વિષય તો પુરાવાની સી જરૂર છે માના જેની પાસે શ્રદ્ધાનું બળ છે એ જ ભગવાનના દર્શન એટલે હનુમાનજી તરત કહ્યું તુલસીદાસજીને હે તુલસીદાસજી હું તમને કહું છું કે તમારામાં જો શ્રદ્ધા નહીં હોય તો ભગવાનના દર્શન નહીં કરશે અને તુલસીદાસજી કે મારે તો ખૂબ શ્રદ્ધા છે હજુ અટકેલું હતું હનુમાનજીને ખબર છે કે તુલસીદાસમાં થોડુંક અટકેલું છે કે હનુમાનજી ચિત્રકૂટ પર તુલસીદાસજીને મોકલ્યા છે ચિત્રકૂટમાં નિવાસ કર્યા પછી તુલસીદાસને અનુષ્ઠાન કર્યું ભગવાન હનુમાનજીએ કહેલું કે અનુષ્ઠાન પણ કરજો અનુષ્ઠાન કર્યું છે એક વખત તુલસીદાસજી પોતાની પર્ણકુટીમાં બેસી અને જાપ કરતા હતા એવામાં ત્યાંથી બે ઘોડેસવાર પસાર થયા ઘોડેસવાર પસાર થયા તો તુલસીદાસજીએ ઘોડેસવારને જોયા ગયા પછી જ્યારે હનુમાનજી આવ્યા અને જ્યારે કહ્યું કે ભાઈ હું તો ક્યારનો જાપ કરું છું અનુષ્ઠાન કરું પણ ભગવાન દેખાયા નહીં ત્યારે હનુમાનજી કહે છે કે મારા તમારે આવવામાં થોડી મોડું થયું એમાં તમે ચૂકી ગયા કેમ
પેલા બે જે ઘોડે સવાર આવ્યા હતા ને એ જ રામ ને લક્ષ્મણ હતા. તમે જ ઓળખી નહીં શક્યા. તમે દરેકની અંદર અત્ર સર્વત્ર બધાની અંદર ભગવાન જોઈ નહીં શક્યા. પરિણામે તમે ચૂક્યા. કેટલી ઊંચી વાત છે. અત્ર સર્વત્ર દરેક જગ્યામાં સ્વપ્નમાં તમને ભગવાનના દર્શન થાય એ મધ્યમ પ્રકારના દર્શન છે. ઉત્તમ પ્રકારના દર્શન અહીંયા પણ આપણે તમે ભગવાનના મંદિરની અંદર પણ દર્શન આપણે કરીએ છીએ. એ મધ્યમ પ્રકારના દર્શન છે. પણ ઉત્તમ દર્શન કયા? જન જન્મ ભગવાનને જુએ. ભાગવત કહે છે એ ઉત્તમ દર્શન છે. બધામાં આપણે તો બધામાં જ એવો ભાવ રાખો તો શક્ય છે. થોડા નજીક જોવા છે. આપણા તો વિચાર કરો બધામાં જ ભગવાનના દર્શન કરવા વાળા. આમ જોઈને આપણું શાસ્ત્ર મને બહુ જૂનું પણ યાદ આવે. બહુ જૂનું, બહુ વર્ષો પહેલા 30 વર્ષ પહેલા આપણા જતો હતો ને બહેનોએ બહુ ગાય પેલું કારેલામાં કૃષ્ણ જોયા રે. કારેલામાં ભગવાનને જોવાના. કેવાનો ભાવ છે કે દરેક જગ્યામાં રુધિમાં દીવો મળે રે. કારેલામાં કૃષ્ણ જોયા રે. રુધિમાં દીવો મળે. રવૈયામાં રમતો ને ભીડામાં ભમતો. રવૈયામાં રમતો ને ભીડામાં ભમતો. કાજરમાં દર્શ્યા ઉજળાઈ રે. રુધિમાં દીવો મળે રે. કારેલામાં દર્શ્યા જોયા રે. રુધિમાં દીવો મળે રે. રવૈયામાં રમતા ને ભીડામાં ભમતા. રવૈયામાં રમતા ને ભીડામાં ભમતા. કાજરમાં દર્શ્યા ઉજળા રે. રુધિમાં દીવો મળે રે. કારેલામાં દર્શન જોયા રે. રુધિમાં દીવો મળે રે. મરચામાં મોહન ને લીમડામાં લાલો. મરચામાં મોહન ને લીમડામાં લાલો. વાલોરમાં વાલો જોયા રે. રુધિરમાં દીવો મળે રે. વાલોરમાં વાલા જોયા રે. રુધિમાં દીવો મળે રે. થોડો in short બધી જગ્યા પર. અને ત્યારે હનુમાન દાદાએ તુલસીદાસજીને કહ્યું કે તુલસીદાસજી તમે શું કહ્યા? તુલસીદાસજીએ કહ્યું કે હે હનુમાનજી, હવે મને બધામાં જ ભગવાન દેખાશે. હવે મારી દ્રષ્ટિ એ રીતની થઈ અને આપ આશીર્વાદ આપશો તો મને એ પણ શક્ય હશે. હનુમાનજીએ કહ્યું કે હવે પછી તમે જોજો. હવે હું સમયસર આવીશ પણ અને હું તમને જેવો સંકેત કરું એટલે સમજી લેજો એ રામ લક્ષ્મણ છે. એટલે હવે ચિત્રકૂટ ગયા અને ચિત્રકૂટના ઘાટ ઉપર બધાને ચંદન કરે છે. કોણ? તુલસીદાસજી. જે અભ્યાગતો આવે, સાધુ સંતો આવે, બધાને કારણ કે ત્યારે ગરમી બહુ પડતી તો કે જે ચંદન એને ચડચડે તો એનામાં શાતા થાય, શાંતિ થાય. એટલે જેટલા આપણે ઘાટ પર એ બધાને ચંદન લગાવે. એવા મારા બે બાળકો આવ્યા. જેના બે બાળકો આવ્યા, હનુમાનજીએ શું યાદ પોપટનો રૂપ લીધું અને એ વૃક્ષ ઉપરથી કહ્યું છે કે આને ઓળખવા માટેની નિશાની આપણી ચિત્રકૂટ કે ઘાટ पे भय संतन की भीड़ तुलसीदास चंदन दसे અને તિલક કરે રઘુવીર એમ ત્યાં કહ્યું. અને તુલસીદાસજી ચરણમાં પડ્યા છે અને રામ અને લક્ષ્મણના ચરણમાં જ્યારે પડ્યા છે ભગવાનના દર્શન થયા છે તુલસીદાસજીને. અને એટલા માટે થઈને તુલસીદાસજીએ હનુમાનજીનો એહસાન માન્યો છે. હવે જો મજાની વાત છે. હનુમાનજીનો એહસાન માન્યો કે તમે મને ભગવાનના દર્શન કરાવ્યા. હે મારા દેવ, તમે તો મારા બહુ બહુનું કલ્યાણ કર્યું. મને પ્રભુ દર્શનની જે પ્યાસ હતી એ પ્યાસ બુઝાવી. આપ મારા ગુરુ છો, પથદર્શક છો. હું જ્યાં સુધી આપના ગુણગાન ગાઈશ નહીં ત્યાં સુધી મને સાતા નહીં થાય, મને શાંતિ નહીં થાય. એટલે મારે આપના ગુણગાન ગાવા છે.
એટલે હનુમાન કહે તો ભાઈ મારા ગુણગાન નહીં હોય, ગુણગાન કોના હોય? ભગવાનના હોય. મારો ઠાકોરજી, મારા ભગવાન, મારા રામ, મારા ઈષ્ટદેવ, એના ગુણગાન ગાવા જોઈએ. તુલસીદાસજીએ કહ્યું કે ભાઈ મારે ગુણગાન ગાવા છે અને મને આ ગુણગાન ગાવાની પ્રેરણા કોણે આપી? તો કે રામે જ આપી છે. હવે તો ગાવા દો. ત્યારે હનુમાનજીએ મંજૂરી આપી અને ત્યાર પછી તુલસીદાસજીએ હનુમાન ચાલીસાની કથા અહીંયા સુધી આવી. સાહેબ, મેં હમણાં મારા પૂજ્ય એવા ઉદ્રિક ગોસ્વામીને સાંભળતો અને બહુ સરસ વાત કરી કે ભાઈ આ કંઈ જેવું તેવું નથી. એટલે લખ્યું છે કે વોરિયર એસ્ટેટ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એણે આ વાત લખી અને બીજા ફિલિપ લુફ્કિંડોફ, જેણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં આવું છાપ્યું છે, હનુમાન ટેક ધ મેસેજ ઓફ ડિવાઇન વોન્ટી, એ નામનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે. અને આમાં આ સ્ટોરી લખી છે જે હવે હું કહું છું તે. એક વખત અકબર એને તુલસીદાસજીને જેલમાં પૂરેલા. ફતેહપુર સિકરી, જે ભારત ખબર હશે, ફતેહપુર સિકરી, ફતેહપુર, ત્યાં આનું રાજ હતું અકબરનું. અને એ જગ્યા પર